તો હવે આપણો બ્લોગ જોવો અહીંયા થોડુંક પર્સનલ મેટરમાં છે ભાઈ. આ બે છે અને આ બે છે. આ વિમલડોન ની ગાડી લેવાની છે અને પ્લસ કે રાણીને લઈને જવાનું છે. તો હમણાં થોડોક વિરોધ થઈ ગયો ને ભાઈ, એટલે મારો બ્લોગ ઉતારવાનું બંધ કરવા દો. હાલો, ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતા અને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. સવારના વાગી ગયા છે 11:30 અને પપ્પા જોવે છે આપણો બ્લોગ જોવો અહીંયા. આપણો જ બ્લોગ હાલે, દીવ વાળો બ્લોગ જોવે છે. થોડોક વાસ ટાઈમ પછી જાય એમ. તો હવે જવું છે સીધું પલટીન અને કાઢી બહાર અને જવું સીધું ક્લાસીસમાં, આપણા ડેલી ના રૂટીનમાં. તો જાય સીધા ક્લાસીસમાં. તો અત્યારે વાગી ગયા છે 4:30 અને ભાઈ છે ને કોણ આવ્યું છે જોવો, આમ જોવો થોડુંક પર્સનલ મેટરમાં છે ભાઈ. એટલા ભાઈ આમ જોવો મોટા જોવો તમે, માતાજી સુખી રાખે. હવે ભાઈ આપણે છે ને વાગી ગયા છે 4:30 એટલે નાસ્તો બાસ્તો કરી અને પછી જવું છે રીલ શૂટ કરવા. આજે લગભગ પ્લાન છે રીલ શૂટ કરવા જવાનો. ભાઈબંધને ફોન કર્યો થોડા ઘણાને. હવે જાય બધા ભેગા મળીને રીલ શૂટ કરવા. પેલા નાસ્તો કરી લઈએ આપણે. અહીંયા શા બની ગઈ છે, બાએ શા બનાવી નાખી છે ને પપ્પા આમ જોવો ચા સડી કેવલો આજ આમથી આમ ફરે, માતાજી સુખી રાખે હો. હવે નીકળી ગયા છે અમે ઘરેથી રખડવા માટે. હા ભાઈ પાછા બ્લોગ માં દેખાણા. કોણ છે તમે ભાઈ? કોણ છો? નામ દઈ દો. હવે રાજ પરમાર, હંસાબેન ભરતભાઈ પરમાર. આ રાણીને અહીંયા પાર્ક કરી દીધી. ઓલા બે સામે પાન ખાય છે, આપણે ખાતા નથી. તો અત્યારે ભાઈ અહીંયા છે ને અમે ખોડલે હતા. હવે ગાડી લઈને જવું છે વિમલડોન ને લેવા. તો વિમલડોન ને લેતા આવી. કેવલ ની ગાડીમાં છે ને પેટ્રોલ પૂરે કેમ કે નહોતું. વિમલડોન ને આપણે લેતા આવ્યા છે અને ભાઈ ગાડીઓના ઢગલા થઈ ગયા છે. હવે આ બે વસ્તુ દઈ દઈએ આપણે આ ભાઈને, નીકળીએ ફોટા પાડવા. અત્યારે બધા ફોટા પાડવા આવ્યા છીએ. આ બે છે અને આ બે છે. અહીંયા ફોટા પડીએ બાયપાસે આવ્યા છીએ અહીંયા. અને વિમલડોન મોઢું ફેરવી નાખે, જોઈ લો. એ વિમલ મોઢું શું ફેરે છે? ઓય આને કોઈ કે કાન ભર્યા છે, સમજો તું. જવું છે હવે ઘરે. આ 3 છે અને 4 માં જવાનું છે ઘરે. હેડો હવે જાય 4 માં જવું પડે. આને અને અંકુર ને જીમે ઉતારી દીધા છે અને મારે વિમલડોન ને હવે જવું જ કરી. આવી ગયા ચાપે અને આ વિમલડોન ની ગાડી લેવાની છે અને પ્લસ કે રાણીને લઈને જવાનું છે. તો હાલો હવે જઈ ગયા રખડવા. પાછા જાય 7 તો વાગી ગયા તોય જાય રખડવા. આવી ગયા છીએ ઘરે. રાણીને અહીંયા મૂકી અને સીધો ઘરેથી ઓર્ડર આવ્યો કે પીઝા લેતા હો ભાઈ. તો હવે છે ને રાણીની ગાડી લઈને સીધા જઈએ આપણે પીઝા લેવા. એક્સેસ પાર્ક કરી દીધી અને હું ને બેન આવ્યા છીએ અહીંયા આવકરમાં પીઝા લેવા. તો હવે લઈ ઓર્ડર દઈ દીધો છે સામે. અને ભાઈ અહીંયા બધા ખાય છે. તો આપણને પૂછ્યું કોઈ? હે આપણને કોઈ પૂછ્યું? કાંઈ પૂછે નહીં. શું પૂછે? માતાજી સુખી રાખે. ખાવસ જોવો તારે, ખાવસ જોવો ક્યાં? જોઈ લે. ના હતા જયારે આપણે બહુ આવા ફેર કર્યા. લે કેમ ડિસ્કો કરે છે? એને ખબર પડી ગઈ છે વિડીયો ઉતરે. આવી મોજ આપણે બહુ કરી ને કા. જોઈ લો, એ તો હોઈ ગયું ચોખામાં. અહીંયા આવીને બોલો જોઈ લો, ઊંધું છું. હાલે લે રેડી. હાલો હવે માતાજી સુખી રાખે. પીઝા આવી ગયો છે ને આ બેને કેમ પકડું? તારે ક્યાં ઓર્ડર લઈને જવું છે? સર લઈ લ્યો. નથી જોતો. માતાજી સુખી રાખે. હાલો હવે ગાડી લઈને નીકળીએ સીધા ઘર બાજુ. ઘરે આવી ગયા છે અને ભાઈ પીઝા તે ખોલી નાખ્યા છે, બધું નાખી દીધું છે. મારી ખાવો છે ને પીઝા? હે દાદા અહીંયા રોટલી ને શાક ખાય કેમ કે ભાઈ એને નો ભાવે. ખાવી નો કે પીઝા. હવે છે ને આપણે હે દેશી પીઝા. આ દેશી પીઝા, વઘારેલો પીઝા. હવે ભાઈ પીઝા ને ઉપાડીને અને આપણે બાકાજી કે બોલાવી દઈ. આમ જોવો બે મોઢે ખાઈ ગયા. હે બા હું કયો? એમ બાપ જેવા કોકાસ. આ પીઝા કાઈ નથી. આવા પીઝા હોય અને પીઝા કેવા કુંડલા. બ્લોગ ચાલુ કરું ને બાકાજી કી બોલી જાય. મારે એડિટિંગ માં કટ કરવું પડે. તમને એમ થતું હોય છે અવાજ કેમ કપાઈ જાય છે, પણ એ પછી એડિટિંગ કરવું પડે. તમે સમજો, થોડી ફેમિલી પ્રોબ્લેમ હોય પછી. હવે ભાઈ પાછા જઈએ આપણે એક્સેસ ને કાઢીએ. ફોદડુક કરતા ઓલા અંકુરીઓ ને એ બધા છે ને
ગયા છે દોડવા, તો એને લેતા આવી, એક્સેસ ને લેતા જઈ. હવે જાય સીધા ઇટ્સ ટાઈમ ટુ રખડિંગ. તો ભાઈ હવે એક્સેસ ના લઈને છે ને સીધા ઉપડીએ રખડવા. મિત્રો અત્યારમાં આવી ગયા છીએ આપણે અલોક મહેતા વ્લોગ્સ પાસે. મારો વ્લોગ કોણ ઉતારે? તમારો વ્લોગ કોણ જોતા? તમારો વ્લોગ દેવ મિત્ર વ્લોગ્સ ઉતારે. હમણાં થોડોક વિરોધ થઈ ગયો ને ભાઈ, એટલે મારો વ્લોગ ઉતારવાનું બંધ કરવા દો. તો કરી દઉં વ્લોગ બંધ તમ તારે. ચાલુ કરે ઈ કેવા સકલા ઉપર પેલા ઉપર આમ જો સકલા કોઈ દી બાત ન બને કેવા વાળા કીધે રાખે. હું કાઈ વ્લોગ બંધ ન કરું. હાવ જ જોઈ લો બુહુ ગિફ્ટ ગાડી. આપણે આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે કેટલા આમ જો અહીંયા સમાચાર જોવે દાદા, અને વાગી ગયા છે જો 11 વાગવા આવે છે. 11 વાગવામાં 5 મિનિટની વાર છે. આજ થોડોક વહેલો ઘરે આવી આવ્યો. રેકોર્ડ બહુ વધારે નહીં, કેમ કે ભાઈ આપણે એડિટિંગ કરવાનું છે અને આજે નીંદર પણ બહુ વધારે આવે, કેમ કે કાલે હું 3:30-4 સૂતો હતો એડિટિંગ કરીને. અને અમદાવાદમાં તમને ખબર હોય તો પ્લેન ક્રેશ થયું છે, પ્લસ કે એમાં ઘણા બધા જે લોકો હતા, આપણા પહેલાના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઘણા બધા લોકો હતા, તેનું મૃત્યુ થયું છે. તો બધાને ઓમ શાંતિ. અને ભાઈ આવું ન થાય, આપણે તો પ્રાર્થના કરીએ ભગવાનને પણ. તો ભાઈ વ્લોગમાં મજા આવી હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.